સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મા કામલ ફાઉન્ડેશનને સરકારી માન્યતા ન હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યા હતા। મા કામલ ફાઉન્ડેશનમાં વિદ્યાર્થીઓ પાસેથી મનમરજી પ્રમાણે ફી વસૂલતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે શિક્ષણ મંત્રીને પણ એનએસયુઆઈ દ્વારા જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ મામલાને ગંભીરતાથી નહીં લેવાતા એનએસયુઆઈ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મા કામલ ફાઉન્ડેશનને સીલ કરવામાં આવે તેવી એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે। ધીરેન્દ્ર સોલંકી એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા। 2 દિવસ અગાઉ મા કામલ નર્સિંગ ફાઉન્ડેશન ખાતે અમે વિદ્યાર્થીઓ સાથે મળીને એનએસયુઆઈ નેતાઓએ જનતા રેડ કરી હતી। ત્યારે તે બિલકુલ બોગસ હતી, એટલા માટે અમે જનતા રેડ કરી। ત્યારબાદ સરકારશ્રીનો પરિપત્ર અમને મળ્યો છે। એમાં સરકારશ્રીએ ચોક્કસ લખ્યું છે કે આ બિલકુલ અમે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી અને મા કામલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ પાસેથી મન ફાવે તેવી ફી વસૂલ કરે છે અને ફી આપતા નથી। ત્રસ્તા નામની ફીની રસીદ આપે। ત્યારે અમારો વિદ્યાર્થી નેતા તરીકે એનએસયુઆઈનો સમગ્ર અમારો વિરોધ છે। ત્યારબાદ અમે વિરોધ કર્યો। ત્યારે આજરોજ અમે વિદ્યાર્થીઓ સાથે મળીને સીપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગત રોજ મુખ્યમંત્રીને એવું કીધું, શિક્ષણ મંત્રીએ એવું કીધું છે કે જે પણ કાયદાકીય કાર્યવાહી થશે તમે કરવામાં આવશું। ત્યારે વિદ્યાર્થીઓ સાથે મળીને આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ગોળક ધંધા વિદ્યાર્થીઓ નામે કરે છે આ સંસ્થા, તેને કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યાં સરકાર સીલ મારે એ બાબતે આજે અમે સીપી સાહેબની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।